हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું પાણીપુરી। તો અહીંયા પાણી આપણે બે જાતના બનાવીશું અને મસાલા બનાવીશું। પાણીપુરી તો બધાને જોતા જ ખાવાનું મન થાય અને મોઢામાં પાણી આવી જાય છે। તો અહીંયા મેં એક બંચ જેટલો મેં ફુદીનો લીધો છે, એમાં થોડાક કોથમીરના પાન નાખેલા છે, થોડાક લીલા ધાણા, આદુ, પછી આપણે આઈસ ક્યુબ એડ કર્યા છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે। તો અહીંયા આપણે પાણી છે તેને મિક્સર જારમાં આ રીતે મેં ફેરવી લીધું છે અને એનું પાણી એકદમ સરસ એવું હોય છે, પુદીનાનું પાણી। તો અહીંયા આપણે ગ્રીન કલર જળવાઈ રહે એટલા માટે આપણે બરફના ટુકડા એડ કરેલા છે। તો તમે જો એકવાર આ રીતે તમે પાણી બનાવશો તો બહાર મળે તેના કરતાં પણ ટેસ્ટી અને સારું એવું પાણી બનશે। અને ઘરે બનાવી આ પાણીપુરી તે એકદમ ઇઝી છે। તમારે પાણી જ બનાવવાની ખૂબી છે, પાણીમાં ખૂબ જ ટેસ્ટી બનવું જોઈએ। મસાલો તો ઇઝીલી આપણે બનાવી લેશું। તો અહીંયા આપણે બે રીતના પાણી બનાવીશું। હવે અહીંયા ખાટું અને મીઠું બંને પાણી બનાવવા માટે મેં અહીંયા આંબલી પલાળી દીધી છે। તો આંબલીનું પાણી આપણે એડ કરીશું। અહીંયા ગરમ પાણીમાં તમારે આંબલી છે તે અડધી કલાક પહેલાં પલાળીને રાખવી, એટલે જલ્દી તમારું જે આંબલી છે તે પીગળી જશે। હવે અહીંયા આપણે મસાલો તૈયાર થઈ ગયો છે અને આ રીતે તમે ગાળવાનું છે। ગાળવાથી તેનો કચરો અમુક હોય છે તે દૂર થઈ જશે અને મોઢામાં આવશે નહીં જ્યારે પાણીપુરી ખાતા હોય ત્યારે। તો તમે જોઈ શકો છો બહાર કરતાં પણ ટેસ્ટી આપણું પાણી બની ગયું છે। તો હવે તેને થોડુંક આપણે ઠંડુ કરીશું। તો તેમાં થોડાક આઈસ ક્યુબ એડ કરીશું। અહીંયા આપણે બહાર કરતાં પણ ટેસ્ટી બનાવીશું અને ખટાશનું પ્રમાણ આપણે મીડિયમ નાખીશું। હવે અહીંયા આપણે બહાર મળે તેવું પાણી બનાવવા માટે આપણે થોડાક લીંબુના ટુકડા એડ કરીશું। લીંબુના ટુકડા એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અને ખાટું અને મીઠું પાણી લાગે છે। તો અહીંયા આપણે લીંબુના આ રીતે સ્લાઇડ આપણે કરી અને એડ કરીશું। હવે તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું। મસાલા એડ કરી દીધા છે, સંચળ પાવડર પણ આપણે એડ કરી દીધો છે। હવે અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર 1 ચમચી મેં એડ કરેલો છે અને તેને પણ બરાબર આપણે મિક્સ કરી લઈશું। તમારી પાસે પાણીપુરીનું પાણી જે મસાલો હોય છે તે તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો। અડધી ચમચી અહીંયા મેં અડધી ચમચી સંચળ પાવડર એડ કરેલું છે અને લીલા ધાણા ફ્રેશ 1 ચપટી જેટલા મેં એડ કરેલા છે। હવે તેને આપણે બરાબર હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બહાર મળે તેના કરતાં પણ સરસ એવું પાણી આપણું બની અને રેડી થઈ ગયું છે। તો હવે આપણે સાઈડમાં રાખીશું। હવે આપણે અહીંયા બટેકા મેં કિલો જેટલા બાફી લીધા છે, તેને આ રીતે મેશરની મદદથી આપણે આ રીતે છૂંદો કરી લેવાનો છે। અહીંયા પાણીપુરી બનાવવી ખૂબ જ ઇઝી છે। તો અહીંયા મેં ગળું પાણી પણ બનાવેલું છે, તો બંને ફ્લેવરના આપણે પાણી બનાવેલા છે। હવે અહીંયા આપણે લીલા ધાણા ફ્રેશ એડ કરીશું અને અહીંયા બાફેલા ચણા છે તેને મેં 1 વાટકી લીધા છે, તેને પણ આપણે એડ કરીશું। 2 કાંદા કટિંગ આ રીતે ઝીણા ઝીણા ચોપ કરેલા એ પણ એડ કરીશું અને અહીંયા તમારે જેવી તીખાશ જોતી હોય એ રીતે તમે ચટણી આપણે એડ કરીશું। લાલ મરચું પાવડર, તો અહીંયા મેં 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરેલું છે। તમારે જેવું તીખું જોતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। હવે તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું। હવે અહીં આપણો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે। તો મેં ગળું પાણી પણ બનાવેલું છે, તો તેમાં આપણે બુંદી એડ કરી દઈશું બંને પાણીમાં। તો તેનાથી ખૂબ જ થેલાવાળા જેવી આપણી પાણીપુરી બની અને રેડી થઈ જશે। જોયું ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી ટેસ્ટી આપણી પાણીપુરી બની ગઈ છે। તો હવે આપણે સર્વ કરીશું। તો અહીંયા મેં આ મીઠું પાણી બનાવેલું છે, તેમાં પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં મીઠું પાણીનું રેસીપી આપી દઈશ તમને। વિડીયો થોડોક લાંબો થાય એટલા માટે મેં ગળા પાણીનું અહીંયા રેસીપી એડ કરી નથી। તો આ રીતે આપણે પાણીપુરી છે તેને ભરી અને સર્વ કરીશું। તો અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે। થેન્ક યુ।